હે ફ્રેન્ડ્સ, હાલતા ચાલતા હેલો મનાલી ગોસાઈ તમારા બધાનું સ્વાગત કરું છું હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં. સો ફ્રેન્ડ્સ, આજે તમે જાણવા માંગો છો કે આજની આપણી સેલિબ્રિટી કોણ છે. કહું છું તમને બધાને એ કોણ છે. એ સેલિબ્રિટીએ એમના કરિયરની શરૂઆત કરી હતી પ્રિન્ટ શૂટથી. યસ ફ્રેન્ડ્સ, બહુ ટૂંક સમયમાં એમને પ્રિન્ટ શૂટ કરી બધાના દિલોમાં રાજ કરી રહી છે. યસ ફ્રેન્ડ્સ, એમાંથી એમને પછી એ આવ્યા આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. જી હા દોસ્તો, એમને ઘણા બધા ગુજરાતી નાટકો પણ કર્યા છે. શી ઇઝ વેરી ટેલેન્ટેડ, મલ્ટી ટેલેન્ટેડ, બ્યુટિફુલ, ગોર્જિયસ, યંગ એન્ડ ચાર્મિંગ, none other than ભાવિની ગાંધી. Here comes. Hello. સો આઈ નો કે તમે બહુ જ બધું કર્યું છે, પ્રિન્ટ શૂટ એટલું બધું કર્યું છે, બટ મને એક સવાલ આવે છે કે પ્રિન્ટ શૂટથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કઈ રીતે, આઈ મીન પ્રિન્ટ શૂટથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે મારા જે કાસ્ટિંગ ડિરેક્ટર્સ હોય છે, મુંબઈમાં આપણે જ્યારે આવીએ ત્યારે આપણને ખબર નથી હોતી, પણ આમ કાસ્ટિંગ ડિરેક્ટર્સ હોય છે જે આપણને કાસ્ટ કરે છે. રવિ પરમાર, એમણે મને કાસ્ટ કરી હતી એક મૂવીમાં જેનું નામ છે કોઈને કહેશો નહીં. એનું નામ જ એવું હતું કે કોઈને કહેશો નહીં. ટ્રુ, વેરી ટ્રુ. યસ. અને પછી ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ અને એ બસ અહીંયા સુધી પહોંચી છે. અમને ખબર છે તમે બહુ જ બધા રોલ્સ કર્યા છે, સ્પેશિયલી તમારી મૂવી ઝોપડપટ્ટી, જેમાં તમારું કિરદાર અદ્ભુત હતું. ઇટ વોઝ વેરી ડિફરન્ટ. પણ અમારા ખુફિયા સૂત્રોએ એક વાત જાણી છે કે તમે કુંડી મૂવી પણ કરી છે, જેની ચર્ચા હજુ સુધી ક્યાંય થઈ નથી રહી, પણ એના વિશે અમારે કશું જાણવું છે કે એ શું છે એક્ઝેક્ટલી. આ વાત તમને ખબર ક્યાંથી પડી? આ ખોટું કહેવાય, હા ખોટું કહેવાય. ચલો હવે તમે પૂછ્યું છે તો કહી દઉં. કુંડી બસ ફેબ્રુઆરીમાં રિલીઝ કરવાની વાત ચાલી રહી છે, એટલે જેવું આવશે પ્રોમો કે ટ્રેલર કે પોસ્ટર હું પહેલાં હાલતા ચાલતા પર મોકલી દઈશ, એટલે તમે બતાડી દેજો, એટલે બધા આપણા જે વ્યુઅર્સ છે એ પણ જોઈ લે. અને કુંડી એક એવું મૂવી છે જે મેં જ્યારે સાઇન કરી હતી ને ત્યારે મને એવું હતું કે હા નોર્મલ મૂવી જેવી મૂવી હશે. સ્ટોરી સાંભળી લીધી, મેં કીધું હા ઓકે ડન. પણ જ્યારે ત્યાં ગયા, રિયલ લોકેશન પર શૂટ કર્યું અને જે ફિલિંગ સાથે અને જે ફીલ આવી એ વિલેજમાં જઈને શૂટ કરવાની, એ જે મજા હતી ને એ કોઈ વર્ડ્સ નથી એક્સપ્રેસ કરવા માટે. એમ ટેલિંગ યુ સિરિયસલી એટલી મજા આવી છે ને અમને કે ગામડાનું એટમોસ્ફિયર, ત્યાં જ તમે રહો અને લોકો આટલું નાનું મસ્તું ગામ છે, બહુ જ મસ્ત હતું. આમ મજા આવી. વાવ, ધેટ્સ નાઇસ. અચ્છા, મને એ કહો કે તમે ઓલરેડી બહુ બધા ડિરેક્ટરો સાથે કામ કર્યું છે. આઈ નો કે તમારા હસબન્ડ બી એક ડિરેક્ટર છે, બટ ઘરમાં ડિરેક્ટર કોણ છે? ઘરમાં ડિરેક્ટર તો હોતું નથી, બીકોઝ ફેમિલી છે. બંને વાતો કરીને સમજી વિચારીને અમે લોકો ઘરમાં રહીએ છીએ. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય, અન્ડરસ્ટેન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય. એટલે ડિરેક્ટર તો બહાર હોય એ ઠીક જ છે, પણ ઘરમાં તમે ડિરેક્ટ કરવાની વાત કરો બરાબર છે, પણ ખબર જ છે કે હંમેશા કઈ બાજુ પલ્લું ભારી હોય છે. ખબર જ છે, એ તો ઓબ્વિયસ
છે, ઓબ્વિયસ તો છે. પછી એમાં ક્યાં પૂછવાની વાત હોય છે યાર, આ તો બધી આપણી ખાનગી વાતો હોય. ટ્રુ, વેરી ટ્રુ. બટ હોય ને અમુક ટાઈમ પર કે હા કે સેટ ઉપર છે, ડિરેક્શન કરે છે, તો ઘરમાં બી એ ડિરેક્શન કરે કે તમે ડિરેક્ટ કરો એમને? મને એવું લાગે છે ખરું, ક્યારેય નહીં. ઓહો, એ ક્યાં વાત. હોય ઓલવેઝ છોકરીઓના પાર્ટ પરથી ડિરેક્શન થતું હોય ઘરમાં. જે ઓહો. કે છે વાઇફ એ જ 100% સાચું. Oh, that's true. ભૂલ Very true. તમારી હોય તો શું થઈ ગયું, સોરી તો તમારે જ કહેવાનું છે. ધેટ કાઇન્ડ ઓફ. Very true, very true. અચ્છા, મને એક વસ્તુ એ કહો હા. કે તમે છો તો ગુજરાતથી. ગુજરાતથી પછી તમે બોમ્બે આવ્યા. સો ગુજરાતની ઈ ઇન્ડસ્ટ્રી અને બોમ્બેની આપણી ઇન્ડસ્ટ્રી, એના વિશે તમને કઈ ડિફરન્સ લાગ્યું કે સમથિંગ એવું ઇમ્પોર્ટન્ટ? સી હું વાપીની છું રાઈટ, ઓકે. પણ મુંબઈ આવીને સેટલ થઈ ગઈ છું, એટલે હવે મુંબઈની આર્ટિસ્ટ કહેવાઉં છું બેઝિકલી. એટલે મને એવું ફીલ થાય છે ક્યારેક ક્યારેક કે એવું નથી કે મેં અમદાવાદની કે ગુજરાતની મૂવીઝ કરી નથી, ઓફકોર્સ કરી છે ઓકે. રાઈટ, પણ હજુ પણ એવું થાય છે કે મુંબઈના આર્ટિસ્ટને કાસ્ટ કરવા એ લોકો થોડું વિચારતા હોય છે કે કરીએ કે ના કરીએ. એટલે મને એવું થાય છે કે આર્ટિસ્ટ તો આર્ટિસ્ટ હોય ને, મુંબઈ હોય, અમદાવાદ હોય કે પછી કોઈ બીજું સિટી હોય, 100%. એની સાથે તો આઈ ડોન્ટ થિંક કે કોઈ ફર્ક પડવો જોઈએ. આર્ટિસ્ટ તો ક્યાંયથી પણ હોઈ શકે છે ઓલ ઓવર ધ વર્લ્ડ રાઈટ. True, very એટલે true. એ જે ફર્ક છે ને કે તમે લેતા પહેલા વિચારો છો ઘણી વાર, તો મને પણ આમ ફીલ થાય ક્યારેક ક્યારેક કે યાર આપણે આર્ટિસ્ટ છીએ, એવું શું કામ વિચારવું કે મુંબઈના આર્ટિસ્ટ છે અને ગુજરાતના આર્ટિસ્ટ છે, Very true. કોઈ ફરક નથી હોતો. આર્ટિસ્ટ આર્ટિસ્ટ જ હોય છે, તમે ક્યાંય પણ હોવ. વેરી ટ્રુ. એ તો તમે સાચી વાત કીધી છે અમને લોકોને. હવે મને એક વાત કહો કે તમે હર વસ્તુ બહુ અલગ રીતે કરી રહ્યા છો તમારા કેરેક્ટર્સને, એમાંથી તમારું મનગમતું કોઈ કેરેક્ટર જે તમને એટલું બધું આમ છે કે યસ, કાં પછી તમે કોઈ એવા કેરેક્ટર્સને જોયા છે કે હા મારે આ રોલ મારે કરવો તો આ રોલ હું કરી શકત, એવું કોઈ? એવો કોઈ રોલ તો આપણે વિચારીએ તો એવા તો આર્ટિસ્ટ, એઝ એન આર્ટિસ્ટ હું વિચારું તો બહુ બધા રોલ એવા છે જે આપણે કરવા હોય અને કરી ના શક્યા હોય કે ફ્યુચરમાં કરવા હોય, પણ જેને કાસ્ટ કર્યા છે ને એને લાગે છે કે હા એ લોકોએ સારું જ કર્યું છે. પણ ક્યાંક આપણને એ ચાન્સ મળે ક્યારેક, તો આપણે એમાં શું એડ ઓન કરી શકીએ, એના ઉપરથી બીજું શું મસાલો નાખી શકીએ કે એ તો સારું જ કર્યું છે એ લોકોએ, પણ એના પછી આપણે શું એમાં એડ કરીને વધારે સારું કરી શકીએ છીએ. તો એ મને એવું લાગે છે કે જે કરી ગયા છે અને જે સારું સારું કરે છે એ તો ઓફકોર્સ એ લોકોને તો હેડ્સ ઓફ છે જ. પણ મને અમુક કેરેક્ટર્સ છે જેવા કે સાયકો કેરેક્ટર હોય એ મને કરવામાં બહુ વધારે પડતો ઇન્ટરેસ્ટ છે. અને અત્યાર સુધીનું મારું ફેવરેટ કેરેક્ટર હોય તો જે તમે કીધું કે ઝૂંપડપટ્ટી, યસ, એ ઓફકોર્સ. એક ચેલેન્જિંગ રોલ હતો મારા માટે, બીકોઝ બધા મને એવું કહે છે, આઈ ડોન્ટ નો દેટ, બટ બધા એવું કહે છે કે સેક્સી અને ફિગર આટલું સારું અને બધું, એના માટે મને વધારે લોકો પ્રિફર કરતા હોય છે. પણ એ એક બિગ લેમ્પ રોલ હતો અને મારે એને 100% આપવું હતું કે હું એવા રોલ્સ પણ કરી શકું છું, બીકોઝ હંમેશા ગ્લેમરસ દેખાવું જરૂરી નથી. ટ્રુ, વેરી ટ્રુ. તમે ડીગ્લેમ બનીને પણ તમારું કેરેક્ટર એટલું જ સારી રીતે કરી શકો છો, એટલું જ સારી રીતે 100% આપી શકો છો કે તમારે હંમેશા ગ્લેમરસ થઈને રહેવું આઈ ડોન્ટ થિંક સો કે જરૂરી હોય. સાચી વાત છે. તો એટલે મારા માટે એ રોલ સાક્ષી, યસ, આઈ જસ્ટ લવ ધેટ. અમેઝિંગ રોલ એમાં તમે કર્યો તો ઇટ વોઝ રિયલી બ્યુટીફુલ. થેન્ક યુ. હવે ભાવિનીજી, અમારા શો થકી, આ હાલતા ચાલતા શોર્ટ થકી તમારે કોઈને, મતલબ કોઈને બી તમારા દિલના બહુ જ કરી બહુ અંગત હોય એમને કંઈક મેસેજ કે આજકાલની યુથ છે એ લોકોને કોઈ મેસેજ અગર તમારે દેવો હોય તો? બસ એ છે કે હાલતા ચાલતા જે શોર્ટ બનાવ્યા છે એ લોકોએ, જે હાલતા ચાલતા આપણે પોડકાસ્ટ કરીએ છીએ, આ લોકો શોર્ટકાસ્ટ કરે છે. વાહ, શું આઈડિયા છે! આજ બસ
આ તમારે આઈડિયાઝ આવી નાની નાની આઈડિયાઝ લઈને આવો અને કંઈક નવું નવું લઈને આવો બિકોઝ ઇનોવેટિવ વર્લ્ડ છે તો આ આઈડિયાઝ ઓફકોર્સ કંઈક આવું નવું આવશે તો જોવાની મજા આવશે અને બધાને હાલતા ચાલતા જોવાની હું કહું છું કે પ્લીઝ આને સબસ્ક્રાઈબ કરજો અને જોજો મજા આવશે બિકોઝ આ એકદમ એન્જોય કરવાની વાત છે જસ્ટ હાલતા ચાલતા જે અમે કરી રહ્યા છીએ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો Thank you. મચ થેન્ક યુ Halta chalta